જવાનું છું? આમ જવાનું. એક્ટિવા છે? એક્ટિવા છે? હા ભલે એક્ટિવા, બધા ગાડી બી આવી તો ઘૂસી જાય. આ તો પતી ગયું, આ તો ફૂલ ટન છે. બે ગાળો નતા. નમસ્કાર મિત્રો, કેમ છો? નવો દિવસ, નવી શરૂઆત સાથે અમે એક નવા બ્લોગ સાથે આવી ગયા છીએ. ખૂબ જ ધમાલ, ખૂબ જ મસ્તી આજે આ બ્લોગમાં કરવાના છીએ. તમે પણ બન્યા રહેજો, ખૂબ જ મજા કરાવીશું તમને પણ. ચલો આગળ બન્યા રહેજો ગાઈસ. હા ભલે એક્ટિવા, બધા ગાડી બી આવી તો ઘૂસી જાય. આ તો પતી ગયું, આ તો ફૂલ ટન છે. તો મિત્રો અમે લોકો પહોંચી ગયા છે હનુમાન કેમ્પ. અત્યારે જસ્ટ ગાડી પાર્ક કરી છે. એ રહી, એ બીજાની છે, આગળની હા. તો અહીંયાથી પુલ ઉપરથી જવાનું હોય છે. આ નવો પુલ બનાવ્યો છે હમણાં જસ્ટ, કેમ કે અહીંયા સ્પીડમાં ગાડીઓને બધું આવતું હોય છે. સો એના માટે મોસ્ટલી સેટરડે અહીંયા ભીડ હોય છે મોર્નિંગમાં, અને સવારમાં એક આરતી હોય છે અને સાંજે 5 વાગે આરતી હોય છે સેટરડે. તો આ આખું હનુમાન કેમ્પ આપણે મિલિટરી કેમ્પની અંદર આવેલું છે. અમુક ટાઈમે અહીંયા આઈડી પ્રૂફ બી માંગતા હોય છે જ્યારે એ લોકોને જરૂર હોય છે ત્યારે, આધાર કાર્ડ વગર. આધાર કાર્ડ હોય ત્યારે તે આપણે અંદર જવા દીધા મોસ્ટલી, બિકોઝ ઓફ કે મિલિટરી કેમ્પ છે આખું, તો સિક્યુરિટી એ થોડી હાઈ લેવલની હોય. તો બસ, તો મોસ્ટલી આપણે એન્ટ્રી ગેટ પાસે પહોંચી ગયા છે. તો સવારના હું તમને દર્શન કરાવું છું હનુમાન દાદાના. મિનિમમ 200 મીટર સુધી, 100 મીટર સુધી ચાલવાનું હોય છે. તો મિત્રો આખું મિલિટરી કેમ્પ છે. મિલિટરી કેમ્પની અંદર મંદિર આવેલું છે. થોડુંક સ્ટ્રીક હોય છે, વિડીયો ઉતારો.
આ ફોન લઈ જાય તો પૈસા કોની જોડેથી લો શું લેવો બસ મિત્રો અમે દર્શન કરીને નીકળી ગયા છીએ ત્યાં નાસ્તો કરવા માટે આ ભાઈ લઈ જાય છે સ્પોન્સર આ ભાઈ નાસ્તો કરવા માટે ભાઈ સ્પોન્સર દમાભાઈ ડોન લઈ જાય છે જો આજે નાસ્તો ના કરાવે તો કોમેન્ટોથી ભરી નાખજો આવતા બ્લોગ થી દમા ડોન નહીં દેખાય સાયલાઇટ આમની જવા દો બધું ના મળે હું આવું લે ખાઈને ગમતો ના ભાઈ નહીં ખાય તો પછી ખાઈશ ખાઈશ પૈસા કોણ આપે? તારે જ આપવા. હા લા જા જા પૈસા લઈ લે માં ભાઈ સમજો ને યાર એ મોથી સમજો યાર આ જો આ કચરાની ડોલ તો બાજુમાં જ પડી છે સમજો અવાર પાઉ પેટ બગડશે તો પછી ગાડી ચલાવવાની મોડી સુધી એટલે ખાવું લે યાર તો બસ તો મિત્રો આટલા સુધી જ હતું બ્લોગ સવારમાં દર્શન કર્યા પછી નાસ્તો કર્યો દેન હવે અત્યારે પોતપોતાના ઘરે જાય છે તો બસ તો આવી રીતે બ્લોગમાં બન્યા રહેજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં આવી રીતે સપોર્ટ કરતા રહેજો જે રીતે આપણે પહેલાં બે બ્લોગમાં કરેલો છે તમે લોકોએ તો તમારો સપોર્ટ બન્યા રહેજો લાઇક શેર એન્ડ કોમેન્ટ